હાય ફેમિલી, કેમ છો? હોપ તમે બધા મજામાં હશો. તો આજે હું અને જયમીન ફરીથી આજે આવી ગયા છે નિકિતા દીદીના શૂટમાં. ગઈકાલ જયમીન અહીંયા સાઈરામ દવેના શૂટમાં તો ભાઈ અત્યારે જયમીન છે ને બૂમ પડાવી રહ્યો છે. સાઉન્ડ ચેક થઈ રહ્યું છે. લેટ્સ ગો, તમને બતાવું. સાઉન્ડ ચેક થઈ રહ્યું. દીદી આ ઉભા ચેક કરાવી રહ્યા છે. ટુડે આજનું વેન્યુ 19 ની અંદર છે. ચલો આપણે હવે રાજા આવી ગયા છે હાથના, તેનું શૂટ કરીએ આપણે. ત્યાં સુધી ડાન્સનો રિહર્સલ ચાલી રહ્યો છે ભાઈ. ભાઈ હજુ ઓડિયન્સ નથી આવી અને ડાન્સની પ્રેક્ટિસ ચાલી રહી છે. પ્લસ જેડી ભાઈ શૂટ કરી રહ્યા છે અને અમારા જે વરવધુ છે અહીંયા આવશે અને એમની ખૂબ જ સુંદર વરમાલા થશે. અને અત્યારે અમારી સાથે બહુ જ બ્યુટીફુલ સુંદર મેલોડિયસ ગ્રુપ છે નિકિતા શાહ એન્ડ ગ્રુપ, જે અમને બધાને આજે જે વેડિંગ ડે છે એને ખૂબ જ સ્પેશિયલ બનાવવા માંગે છે. સો હેન્ડિંગ ઓવર ધ સ્ટેજ ટુ નિકિતા શાહ એન્ડ ગ્રુપ. અમે અત્યારે સ્ટેજની બેક સાઈડ બેઠા છીએ, હું અને જયમીન. ભાઈ એને આજે ખબર નહીં એને જયમીનના આંખમાંથી કેમ આંસુ આવી ગયા બગાસા ખબર એટલે પાણી એટલે ગઈકાલે ભાઈ અહીંયા હતો અને સમથિંગ 1:30-2 વાગે એ ગયો હતો શૂટ કરીને. અને સામે તમને બતાવો એક જ સ્વીટ છે. આઈ હોપ દેખાતું હશે. આ સ્ટેજ છે અને એ બધા ગેસ્ટ લાગે સ્ટેજની પાછળ જ બેઠા શાંતિથી એકલા. હજુ જેને આવવાનું છે એ હજુ ભાઈ મીન્સ કે આવ્યા નથી. હજુ વરરાજા આવી ગયા છે, લોકો જાનબાન આવી ગઈ છે, પણ હજુ વેઇટિંગ છે ભાઈ. કેટલા વાગ્યાના? 4 વાગ્યાના ને? 4:30 આવીને અમે બેઠા છીએ ભાઈ. એટલે આવું બી હોય છે થોડાક શૂટમાં ફોટોગ્રાફરની લાઈફ સારી નથી. ભાઈ સ્ટાર્ટિંગ ચાલ, લેટ્સ ગો.
तेरी कुड़माई के दिन ना गए તો ભાઈ ફાઇનલી હું આવી ગયો છું ઘરે એન્ડ અત્યારે બેઠો છું એડિટિંગ કે શૂટ કરીને આવ્યા અત્યારે વાકોમાં થાય છે 8:30 પોણા 9 તો ભાઈ આવતા આવતા 9 વાગી ગયા અત્યારે ઓલમોસ્ટ બધા ભાઈ પીને સૂઈ ગયા છે કારણ કે સવારે પપ્પા વહેલા આવે છે એટલે બધા સૂઈ જાય ભાઈને કોલેજ જવાનું નાનો ભાઈને એટલા માટે પણ સૂઈ જાય છે બહાર જતા ઉપર હોય છે અને હું બેઠો છું મારું કામ કરવા માટે એટલે મારે વાગી જશે 12:01 જેવા તો આપણે ઘડી કરીને પાછા મળીએ છીએ કારણ કે હું એડિટિંગ કરીશ થોડું ઘણું એ તમને દેખાડીશ બસ તો ભાઈ ફાઇનલી બેસી ગયો છું એડિટિંગ કરવા બેઠો અને ભાઈ એકની એક જગ્યાએ ટીકાઈને બેસવાનું એક તો કન્ટિન્યુ શૂટ કરવાનું અને ઉભા રહેવાનું કન્ટિન્યુ રહેવાનું ભાઈ બહુ મસ્ત એવું લોકેશન હતું બહુ મજા આવી ગઈ અને બહુ ભાઈ માઇન્ડ બ્લોઈંગ ભાઈ અચૂક ડેકોરેશન કરી દીધું અને રામ સીતાની થીમ ઉપર તમે કદાચ સ્ટાર્ટિંગમાં જોયું હશે તો બહુ જ મસ્ત એવી થીમ હતી અને બહુ જ સારું ડેકોરેશન કર્યું હતું પટેલ હતા અને બધા અમારા અહીંના પણ કહેવાય કે આપણા મંદિરની નજીકના પણ લોકો ઘણા બધા લોકો હતા તમને દેખાડું તો અત્યારે હું ડેટા ટ્રાન્સફર કરી રહ્યો છું બતાવું એક સેકન્ડ આજે મારો પીસી તને કે હતી ને અત્યારે વાગવામાં જો દેખાય તમને 11:42 થઈ જાય અત્યાર સુધી એડિટિંગ કર્યું ફોટોઝ વગેરે ડેટાઝ વગેરે દીધા થોડા ઘણા હવે આવતીકાલ સવારમાં મોર્નિંગમાં ઉઠીને રીલ્સ ને એવું બધું બનાવીશું બ્લોગ એડિટ કરીશું આવતીકાલ સવારે કારણ કે અત્યારે એડિટ નહીં થાય એટલા માટે બ્લોગ પણ એડિટ થશે અને રીલ પણ એડિટ થશે અને કદાચ તમે લોકોએ મારા ઇન્સ્ટાગ્રામ સિનેમેટોગ્રાફર દ્વારકે સ્ટુડિયો કરીને મેં સ્ટાર્ટઅપ કર્યું છે એમાં મારી ટીમમાં હું છું જયમીન છે અને હર્ષ છે તો આખી ટીમ એક ધીમે ધીમે બનાવી રહ્યા છે માર્કેટિંગ માટેની અને જે હવે ખાલી આર્ટિસ્ટો જે સિંગર હોય મ્યુઝિશિયન્સ હોય એન્કર્સ હોય એ લોકોનું શૂટ જ કરીએ છીએ અને સારું એવું શૂટ ચાલે છે અત્યારે સાહિલ જોડે જ છે એક વાર આ જયમીન છે એ સાહિલની ટીમમાં છે એ લોકોને બહુ સારું એવું બહુ મોટું ટીમ છે તો જયમીન એમાં સેટ થયેલો છે જ્યારે ફ્રી હોય ત્યારે મારી સાથે આવે આજે ફ્રી હતો આજે ગઈકાલ સાઈરામ દવે સાથે હતો મેં એમને કીધું એ પ્રમાણે તો એ સાઈરામ દવે શૂટ કર્યું આજે પાછું ભાઈ જો શૂટ કરવા આવ્યો કાલ પાછો એક લગ્નમાં જઈ રહ્યો છે એટલે એનું ભાઈનો પણ સારું એવું ચાલી રહ્યું છે બસ મારો એક હોપ એ છે હેતુ એ છે કે હું તો આગળ કમાવું ને કંઈક કરું છું ભગવાનની દયા છે એટલે કોઈ ચિંતા નથી પણ મારી સાથે મારા દરેક મિત્રો મારા દરેક ભાઈઓ જે લોકોને ખરેખર જરૂર છે જે લોકોને હું સમજું છું તો એ લોકો બધાને મારી સાથે આગળ વધારવાનો એક મારો કહેવાય કે એક ગોલ છે બધાને સાથે લઈને આગળ જઈશ અને જઈશ અમારા આ બ્લોગને ખાસ યાદ રાખજો અને જે ટાઈમે સક્સેસ થશે ભાઈ 100% થશે કે અમે બધા મહેનત એટલી કરી રહ્યા છીએ આ ઉંમરમાં હરવા ફરવાની મોજ કરવાની એજની અંદર અમે બધા જ મારા ભાઈબંધો હું શુભમ બધા નોકરી લાગ્યા છે હું છું પછી હર્ષ છે એટલે 10મું એટલે મીન્સ કે બધા જ અત્યારે કહેવાય કારણ કે ફેમિલીની સિચ્યુએશન એવી છે અમારે ભગવાનની ખરેખર દયા છે આમ એવું કરવાની કોઈ જરૂર નથી પણ ખુદનું કંઈક હોવું જરૂરી અને મહેનત ખબર પડે અત્યારે હાલ અમે લોકો શૂટ કરીને એ એટલે ખબર પડે છે કે ભાઈ 500 રૂપિયાની વેલ્યુ શું છે આખી દિવસ કન્ટિન્યુ 4-5 કલાક ઊભા રહીને અથવા આખી રાત શૂટ કરવાનું હોય શૂટ કરીને આવીએ
આ બોડીની તો જે લેવાઈ ગઈ હોય એ તો છે જ તે, પણ 500 રૂપિયા મને કંઈ કેટલી જ મહેનત કરી હોય એ ખબર પડે. આપણે અત્યારે વાપરતા હોય ને, આમ અત્યાર સુધી તો બધા આમ કહેવાય ને કે પાણીની જેમ બધું બહુ યુઝ કર્યું, પણ હવે ખબર પડે કે 500 રૂપિયાની લોશન છે. આઈ હોપ તમને બધા અમારો બ્લોગ ગમ્યો હશે, વિડીયો ગમ્યો હશે, નવા કોન્ટેન્ટ જોવા મળશે, કારણ કે હવે હું મારા કેમેરાથી જ બ્લોગ શૂટ કરું છું, એટલે કોન્ટેન્ટ ક્લિયરિટી બહુ જ મસ્ત આવશે. સો પ્લીઝ ચેનલ પર જો નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બને એટલા લોકો સુધી વિડીયો શેર કરજો. મળે છે નવા કોઈ બ્લોગ એન્ડ વિડીયો સાથે, ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ.